આ વિડીયોમાં આપણે જાણીશું કે થરાદ રિયલ એસ્ટેટ એપ્લિકેશનની અંદર પોસ્ટ કેવી રીતે ઉમેરાય. તો અહીંયા તમને જોવા મળે છે પોસ્ટ ઉમેરો નામનું બટન. તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમને અહીંયા બે પ્રકારની પોસ્ટ તમે ઉમેરી શકો છો. મકાન, દુકાન, પ્લોટ વેચવા અથવા ભાડે આપવા માટેની પોસ્ટ, અને બીજું તમારું કોઈ પણ વાહન વેચવા માટેની પોસ્ટ. આ વિડીયોમાં આપણે વાહન વેચવા માટેની પોસ્ટ ઉમેરીશું. તો નીચેનું બટન પર ક્લિક કરીશું. અહીંયા અમુક ડિટેલ તમારે ભરવાની રહેશે. તો ચલો આપણે જોઈએ. તો મારે કાર છે, તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું જે બી તમારું વાહન છે એનું ટાઈપ. અહીંયા તમારે તમારું ગામ સિલેક્ટ કરવાનું છે, જે બી તમે ગામના છો એ. અહીંયા તમારી વિગતમાં જે બી તમારે વાહન છે કઈ કંપનીનું છે અને શું મોડલ છે. અહીંયા તમારે વેચવાની કિંમત લખવાની રહેશે. કયા નંબરના માલિક છો. તમારે અહીંયા ફ્યુલ સિલેક્ટ કરવાનું, જે બી તમારું વાહનનું પેલું ફ્યુલ હોય છે. અહીંયા કેટલું તમારું વાહન ફરેલ છે, કિલોમીટર છે. અહીંયા તમારે ઇમેજ સિલેક્ટ કરવાના છે તમારા વાહનના. અહીંયા તમે ક્લિક કરશો. તમે સિંગલ બી કરી શકો છો, અને મલ્ટિપલ ઇમેજ સિલેક્ટ કરવા માટે તમારે અહીંયા પ્રેસ કરવાનું છે. તમે દબાઈ રાખશો એટલે પછી તમે એક મલ્ટિપલ સિલેક્ટ કરી શકશો. પછી અહીંયા તમારે અહીંયા ઉપર સિલેક્ટ છે બટન, એના પર ક્લિક કરવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો તમારું ફર્સ્ટ નંબરનું ઇમેજ છે. અહીંયા તમે ક્રોપ બી કરી શકો છો. આવી રીતે તમારે જેટલું બી તમારું આજુબાજુનું કોઈ એરિયા તમારે રિમૂવ કરવું હોય તો આખું મૂવ થાય છે. તો એ તમે જોઈ શકો છો અંદરનું ક્રોપ થઈ જશે. અહીંયા તમારે રાઈટ પર ક્લિક કરવાનું છે ઉપર. અહીંયા બી હું આજુબાજુનો એરિયા છે એ રિમૂવ કરી નાખીશ. ઉપર ક્લિક કરીશ. આ લાસ્ટ ઇમેજ છે. ઓકે, આ લાસ્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો આ જેટલી બી મેં ઇમેજ સિલેક્ટ કરી છે બધી આવી ગઈ છે. તમારે અહીંયા કંઈ ઇમેજ કોઈ રિમૂવ કરવી હોય તો અહીંથી બી કરી શકો છો. અહીંયા રેડ પર ક્લિક કરીને અહીંથી આ એક રિમૂવ થઈ ગઈ છે. પછી તમારે અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે. અહીંયા મેસેજ છે કે તમે જ્યારે બી આ સબમિટ કરશો ત્યારે આ પોસ્ટ છે અમારા જોડે આવશે. અમે ચેક કરીશું, કંઈ ડિટેલ મિસિંગ હશે તો અમે તમને સજેશન આપીશું, અને જો ઓકે હશે તો અમે તમારા જોડે કન્ફર્મેશન લઈ અને પોસ્ટને એપ્રૂવ કરીશું. તો અહીંયા તમારે બરાબર આપવાનું છે. તો આ તમારી પોસ્ટ છે એ અમારા પાસે આવી ગઈ છે. તો અહીંયા તમે જોઈ શકો છો તમારી ઉમેરેલી પોસ્ટ પર. અને અહીંયા તમે જોઈ શકો છો આ મેં અત્યારે હાલ જ મેં એડ કરેલી છે પોસ્ટ. આ જે મંજૂર છે એ મંજૂર થઈ નથી. અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે કે આ પેનનું નિશાન છે, જ્યાંથી તમે કંઈ બી તમારે કંઈ ડિટેલમાં એડિટ કરવું હોય, કિલોમીટરમાં કંઈ ચેન્જ કરવું હોય, પ્રાઇસમાં છે, તો બધી ડિટેલ તમે ઇમેજ સિવાયની બધી ડિટેલ પછી બી ચેન્જ તમે કરી શકો છો સબમિટ કરીને. અને આ ડિલીટનું છે કે જો તમારે ડિલીટ કરવી તો અહીંથી બી ડિલીટ કરી શકો છો. તો અહીંથી નીકળી જશે. આ મેં ઓલરેડી પહેલેથી કરેલી હતી. તો આ એપ્રૂવ થઈ ગઈ છે. એપ્રૂવ થયા પછી કંઈક આવું ચિહ્ન તમને જોવા મળશે. અને તમે પોસ્ટ પર ક્લિક કરશો એટલે તમારા પોસ્ટ પર જે બી લોકોના મેસેજ આવેલા હશે એવી રીતે તમને અહીંયા જોવા મળશે કે આ એટલા લોકોના મારી પોસ્ટ પર મેસેજો આવેલા છે. અને એના પર તમે ક્લિક કરીશું એટલે અહીંયા ચેટ ઓપન થશે, અને અહીંથી તમે ટાઈપ કરી અને તમે વ્યક્તિ જોડે વાત કરી શકો છો. અત્યારે મારી આ પોસ્ટ મંજૂર થઈ નથી અને કોઈના મેસેજ બી આવેલા નથી. તો આ હતો એક કેવી રીતે પોસ્ટ ઉમેરવાનો વિડીયો. તો થેન્ક યુ ફોર વોચિંગ.